અરે સોમળિયાના નામનું રે અને જોણે કોઈ આવા સંતને સપૂત રે આવી ગુરુ ગમની વાતો રે એમ ભેદું વિના હવે કોને કરા રે અને અજ્ઞાની શું જોડે સંતો વાલી રીત રે સાહેબ એને શું ખબર પડે મીરા જેવી કે ઘાયલ કી ગતિ ઘાયલ જોડે જો કોઈ ઘાયલ હોય હે मैं तो प्रेम दीवानी मेरो दर्द न जाने ये तो संतों ने खबर કે આ ગુરુ ગમની વાત કેવી છે સાહેબ અને જો સમજવી હોય ને તો મહાપુરુષો કે વધાર નહીં અમને સુંદર એક વાત આવી હતી કે સાહેબ કોઈથી કોઈ લઈ જવાના નથી કે કોઈ લઈને આયા હું એમ કહું છું કે તમે જેટલું હોય કમો ને એટલું બધું ગેરંટી સાથે હું સહી કરી આલું તમે લઈ જાઓ બધું તમે જેટલું કમાઈ જો છો ને એટલું બધું તમે સાથે લઈ જાઓ અને એસ્ટિમેટ ઉપર સહી કરી આલો પણ સંતોની વાત જમશે એમ કરો તો રો તો હો એનો સીધો સિદ્ધાંત સમજાવો તમારું હોયથી અમેરિકા જવું છે ને વિઝા કાઢી છે તો ભારતનું જે પણ તમારું કમાયેલું નાણું છે વગર ભારતના કરક્શન ઓફિસમાં તમારે જમા કરાવવું પડે બોલો સાચું ખોટું હવે તમે અમેરિકામાં આપણા ભારતનું નાણું ચાલશે ખરું પણ હોય જમા કરાયું છે તમે અમેરિકા જીતતા ઉતરો એટલે એ કરક્શન ઓફિસમાં તમારા જેટલું જમા કરાયું એટલું બોલો તે આલેખ ના લે તાનું હોય પરમાત્માના નામમાં હાથ લંબાયો હોય તો તમે જો એ ના લે હે તમે જેટલું વાપરો ને એટલું ના લે બોલો અરે 1% ન રાખે મોરારી વ્યાજ સહિત દઈ દે મારો ગિરધારી સાહેબ એના ખાતામાં કોઈ દાડો એના ચોપડામાં કોઈનું નામું રાખ્યું જ નથી પણ મોટું બધું ગોમડું હતું ને એમાં બાપજી જેવા માગવા નીકળ્યા જોડી લઈને અલગ જોડી કે ભાઈ ભગવાનના નામ ઉપર કંઈક આપો ફરતા 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 બાપજી ગોમના ગોદરે આવ્યા ને એટલે ગોમના ગોદરે બોકડા પડ્યા હોય ગોમના ગોમે ગોમ પડ્યા હોય અને ગોમે ગોમ 4 જણા તો બોકડા ઉપર બેઠા હોય ઘેર કોઈ રણી ધણી ના હોય એવા બેઠા હોય ઘરે કોઈ ના ચાલતું હોય નીચે બેઠા હોય એટલે બાપજી એ થઈને નીકળ્યા એટલે બાપજીને પૂછ્યું કે બાપજી ઉભા રહો શું લઈને નીકળ્યા કે બાબુ લોટ લઈને નીકળે તમારે જાવું જાજુ પણ પેલા શેલ્યા ખૂણામાં ના જાતા કે જેમ શું છે કે એ ફેવિકોલ છે એની હાથ ભેટીઓ જતી રહી પણ કોઈને રૂપિયો આમ કરીને દક્ષિણા આમ કરીને નહીં આવી બાપુ કીધા એ જ જાવું છે કારણ કે બાપુ છે ને સંતો છે ને હઠ યોગી હોય બગડેલા હોય એ પહેલા જ હોય સાહેબ કારણ કે એમ તો જરૂર બગડેલાની છે સુધરેલાની કોઈ જરૂર છે જ નહીં અમે કહે છે કે અમારે બગડેલાની જરૂર છે બગડેલા હોય એને ધોવાનું કામ ધોબી સદગુરુ કરે સદગુરુ મહારાજ ધોબી જેવું કામ કરે છે ચાહે ડિટર્જન્ટ પાવડર જેવું કામ કરે તમે સાફ કરીને આપી દી જેમ માં તમે બગડો નાના હોય ને તમને પલિતામ પડ્યા હોય ને એમાંથી ધોઈને તમને સ્વચ્છ કરે ને એમ સંત પણ માં છે સાહેબ તમે ગમે એવા ખૈડાયેલા હોય આ જગતના જંજાળમાં એમાંથી તમને ધોઈને ચોખ્ખા કરી અને મૂકી દે ને એમાં સંત પ્રગટ કરી નાખે સાહેબ એ સંતનું કામ છે એમ બાજી કે મારે વહી જ જવું છે બાજી નીકળ્યા કે હે ભગવાનના નામ ઉપર કંઈક આપી દે કે બાપુ વચ્ચે નીકળજો ફટાફટ જેટલી મારી હાથ ભેટીઓ થઈ ગઈ કોઈને આમ કરીને દસ્યું આવ્યું નહીં મહારાજ કીધાને લીધા સિવાય જવું જ નહીં ગમે એવું જાય આખો દાડો ભલે બગડે પણ જબ સુધરી જાય પેલો કે આલુ નહીં બાજી કે લીધા ચાલુ જવું નહીં 2 જણા હોમાં ફેવિકોલ આવી ગયા છેલ્લે મહારાજ કીધું કે કશું ના વળે તો કોઈ નહીં ભાઈ તારા વગડાની સપટી ધૂળ તો આલ પેલે ધૂળ કરીને આમ કરીને નાખી એટલે પેલા 4 જણા આશા કે બાપુ ના નતા પાડતા કે આખા ગામમાં માગેલો લોટા બગાડ છે બાપુ ખડખડાટ આનંદમાં આવી ગયા સાહેબ જોડી મૂકીને નાચવાનું ચાલુ કર્યું એટલે પેલા કે બાપુનું મગજ સટકી ગયું લોટ બગાડ્યો એટલે બાપુ કે સટક્યું નહીં સુધર્યું છે
હાથ ભેટીથી ઓનો હાથ ચોય વળ્યો નતો, આજ ધૂળમાં વળ્યો છે, કાલ ધોનમાં વળશે. આ સંતની તાકાત સાહેબ, ધૂળમાં વાળા ને એ ધોનમાં વાળી શકે. અને એટલે મહાપુરુષો કે આત્મ તત્વને જાણી લો. આત્મા શું છે? આત્માથી જ બધું છે, બીજું કોઈ છે નહીં. બધું રજા વસ્તુ શરીરનું લે ને તો ચાલે, પણ આત્મા એક ઘડી વાર જો રજા લે ને તો રામ બોલો ભાઈ રામ થઈ જાય. અને એટલે મહાપુરુષો કહે છે કે આત્માને ઓળખવો કેવી રીતનો ઓળખવો? કેવી રીતનો છે? જેમ દૂધમાં ઘી છે પણ ડાયરેક્ટ દીવો ન કરી શકાય, પણ આપણને પાકી ખબર છે કે આ દૂધમાં ઘી છે નહીં છે, તો મંથન કરવા માટે એને છાશના છોટાનો સંગ કરવો પડે. અરે છાશ કેરા સંગ મરે એ ભાઈ દૂધડા રે બિગડિયા, એ જન દૂધ તો બિગડિયા જે તો ગરથ રે થઈ નીવડી જા. જો રે કબીરા એ મને ભજન ધૂન લાગી. બગડવું પડે. અરે આવા સાધુ કેરા એ સંગમાં જો ને કબીરા બિગડિયા. આ તો બગડવું નહીં મહારાજ, કોઈ નહીં બગડે છે ખરા, પણ જો ખબર છે પેલી ઉકેડામાં ઉકળતી હોય ને હું ધા પોટલા અને ઈ પીન પછી ઉકેડામાં જઈને બગડે. કોઈ વળી ગોજો પીન બગડે છે, કોઈ લડાઈ ઝઘડા કરીને બગડે છે. સાહેબ વ્યસન છે ને એ તમામ શરીરની ઇન્દ્રિયોને સાફ કરી નાખે, શરીરને નષ્ટ બોલાવી દે. માટે બીજું તો કોઈ નહીં. આધ્યાત્મિક સિદ્ધાંતનો કદાચ ટપો કોઈ સમજણા પુરુષને પડે તો પડી જાય, પણ ખેતરમાં વાવેતર કરો ને તો ખેતરમાં જે ઉગ્યું હોય ને પછી જે વાયુ હોય ને એને નિંદામણ પહેલું કરવું પડે. બાપુ અમને ઘણા કે બાપુ તમારી નિંદાઓ હારી જ હોય. કીધું નિંદા થાય તાણ જ સોખા થાય. હે તમે વાવો ને એરંડા વાયા હોય તો નિંદમણ કોક કરે તાણી એરંડા સોખા થાય ને. હે અને એટલે મહાપુરુષો જગાડી રહ્યા છે. આ જાગવાનો જોગ આવી ગયો છે. મનુષ્ય તત્વના શરીર મળ્યું છે ને એ મહાપુરુષો ભગવાન આપણા જગતગુરુ શંકરાચાર્ય બાપુએ કીધું છે સાહેબ વિવેક ચૂડામણીની અંદર કે જો કદાચ દેવો જેની આશા કરી રહ્યા છે, પરમાત્મા સાથે પ્રાર્થના કરી રહ્યા, પ્રભુ એક વખત અમને પરમાત્મા તું મનુષ્યનો અવતાર આવ. અને શંકરાચાર્ય બાપુ એવું કહે છે કે જો કદાચ મનુષ્યનો દેહ આપણને મળી ગયો ને તો એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. અને મનુષ્યનો દેહ મળ્યા પછી સદગુરુ પ્રત્યે કોઈક એવું લાગે કે મારે હું કેવી રીતનો છું, કેમ આ જગતમાં મારે આવવાનું થયું છે, આ મૃત્યુ લોકમાં ચમ શરીર મને મળ્યું છે, આવો અંદર જિજ્ઞાસા ભાવ જાગે ને તો સમજો કે અતિ દુર્લભ છે. અને કદાચ કોઈ આવા સદગુરુ મળી જાય ને તો અતિ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે સાહેબ, બધું મળે. કારણ કે ગાયો ભેંસો ગધાડા ભૂંડને કોઈ દિવસ ન કહેવું પડે કે તમે ભેંસો થાજો ગાયો થાજો, પણ માણસને સતા માણસમાં કહેવું પડે છે એ ભલા માણસ તો ચમ માણસના લક્ષણ એની અંદર આવી જાય. ગુરુ મહારાજના ચરણમાં ગયા પછી તમારી રેણીમાં આવી જાય બધું જીવન. કેણીમાં બધું હોય પણ જ્યાં સુધી રેણીમાં ના આવે ને ત્યાં સુધી ભજન અધૂરું છે સાહેબ. એટલે ખૂબ સુંદર આજનો યોગ છે. મહાપુરુષોની વાતને ખૂબ વિચારવા જેવી છે. ટૂંકમાં બેનો દીકરીઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે ભલે ભજનમાં આવતો થજો. ભજનમાં આવ્યા પછી કદાચ શબ્દ આધ્યાત્મિક સિદ્ધાંત ન સમજાય તો કોઈ વાંધો નથી, થોડુંક ઓછું સમજાય દરેકોને તો પણ કોઈ વાંધો, પણ સંતોની વાતને ઊંધું સમજીને ન જતા ને કે ઘેર ડખાશે. મોબાઈલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. મોબાઈલમાં લેવા જેવું દીકરીઓને કહું છું, દીકરાઓને કહું છું, અત્યારના યુગ પ્રમાણે લેવા જેવું હોય સાચુંમાંથી લેજો. જેના અંદરથી સારો ધંધો થાય ને સારો ઉપયોગ થાય, તમારી પ્રગતિ થાય ને એવું કંઈક મોબાઈલમાંથી લેજો, યુટ્યુબના માધ્યમથી. કારણ કે નારદ મુનિ 3 લોકમાં ફરતા હતા ને અત્યારનું મોનવી 4 લોકમાં ફરી ગયું. યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપમાં
એક યુગ વધી ગયો છે આમાં. એટલે એમાંથી લેવા જેવું હોય સાચું લેજો. જીવનની અંદર હાથ જોડીને વિનંતી કરું છું કે ફેસબુકના માધ્યમથી અત્યારે એવા પ્રસંગો બને છે, વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં એવા પ્રસંગો બને છે જેથી કરીને તમે તમારા મા બાપને ઠુકરાવી અને પગલું બીજું ભરો. તમારા બાપાની તમારા મા બાપની પાઘડી તમારી એક ભૂલના કારણે બે પાઘડી બીજાના કોકના પગમાં ન નાખવી પડે ને એવું મોબાઈલમાંથી ન લેતા સાહેબ. મા બાપની સેવા કરજો. સાખીઓમાં બધા સંતો મહાપુરુષો એક જ વાત કરે છે, પ્રથમ પહેલા કોને સમર કોને લેવા નામ, માતા પિતા પહેલા સદગુરુ આપણા પછી લઈએ અલગ પુરુષના. માટે માતા પિતાની ખૂબ સેવા કરજો. માતા પિતા એ ભગવાનનું સ્વરૂપ છે. પછી સંતોના ચરણમાં જઈને તમારા આત્મ તત્વની ખોજ કરજો સાહેબ. જીવનની અંદર જીવ સુખી થાય અને ફેરો આપણો ફોગટ નહીં જાય, એનું કલ્યાણ થાય ને થાય. એટલે વિશેષ ન કહેતા દરેક હળી મળીને રહેજો, ભગવાનનું ભજન કરજો, સંતોની સેવામાં ધ્યાન રાખજો. કારણ કે સંતોએ કીધું જોજે જોજે માનવ રંગ જાય ના. હે માતા પિતાની તો સેવા કરજે, જોજે તારી જનેતાનું દૂધ લજવાય ના. જોજે જોજે માનવ રંગ જાય ના. બસ એટલું કહેતા વિનંતી સાથે કુંભાસણ ગામની ધરતીમાં સમસ્ત કુંભાસણ ગામ પરિવાર મળી આવો સુંદર યોગ, આવા મહાપુરુષોના દર્શનનો આપણને લાભ પાયો. એ ગામની અંદર માં ભવાનીની કૃપા ઉતરે, સંતોના આશીર્વાદ ખૂબ આગળ તમારી પ્રગતિ થાય, જીવનમાં બધા સુખી રહો એ જ વિનંતી સાથે સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી